असह्य गर्मीनी वच्चे सूरतनी आरोग्य विभागनी टीमे अनेक जग्याए दरोड़ा पाड्या छे। आ दरोड़ाथी ठंडा पीणाना विक्रेताओमां फफड़ाट फैलायो छे। सूरतनी आरोग्य विभागनी टीमे होलसेल विक्रेताओनी दरोड़ा पाड़ी पेप्सी फ्रूटी सहितनी अखाध वस्तुओ कब्जे करी। हानिकारक पेप्सी अने फ्रूटीनो तो रस्ता उपर ज नाश करी देवामां आव्यो। मान्यता विनाનું ठंडू पीणું વેચતા વિક્રેતાઓ સામે આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। આપને જણાવી દે કે અખાધ 80 કિલો ફ્રૂટ અને 1000 થી વધુ પેપ્સીની નાની મોટી બોટલોનો નાશ કરાયો તો 7 લીટર ફ્રૂટી જે ઠંડુ પીણું છે તેનો પણ નાશ કરી દેવામાં આવ્યો। અત્યારે અમારા સાઉથ ઝોન ઉધના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ। અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। હાનિકારક કહી શકાય છે આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે। અત્યારે કેટલો નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે, પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે, બે દુકાનો મળીને અમારે